મોર્નિંગ, જય માતાજી। આજે આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ। આજે મંગળવાર છે, આપણે જઈએ છીએ મહાકાળી માતાના મંદિરે। મહાકાળી માતાનું મંદિર દર્શન કરવા। તમે મારા શોર્ટ વિડીયો તો જોયા જ હશે, એટલું ખ્યાલ હશે કે શોર્ટ આપણા ઓલવેઝ વધારે પડતું મહાકાળી માતાનું મંદિર અને મહાકાળી માતાના વિડીયો વધારે જોઈએ છે। ઓલવેઝ કિંગ મહાકાળી। શું કહેવું નહીં સંદીપ? જય મહાકાળી માં। આજે અમે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ અને મિની પાવાગઢમાં જઈને દર્શન કરાવી। વાતાવરણ કેટલું સરસ છે, એકદમ વરસાદ હમણાં આવશે એટલું સારું વરસાદનું વાતાવરણ છે। પણ મંગળવાર હતું અને માતાજીના દર્શન કરવા જવું હતું। જોઈ લો વાતાવરણ, આપણે રિટર્નમાં લેવાનું છે। ગાડી લઈને આવ્યા છે એટલે બાઇક પર તો કંઈ ના લે, પણ ગાડી છે એટલે જોઈએ। નવા કુંડા, નવા છોડ લઈશું રિટર્નમાં। સંદીપને જબરજસ્તી ઉઠાયા દર્શન કરવા। નહીં સંદીપ, જબરજસ્તી જ ને? હા ભાઈ, ના તો કાકાનું નામ પડે તો હું ના આવું। હા, લોકેશન જોઈને કદાચ કોઈને ખ્યાલ આવતો હોય તો કોમેન્ટ કરો કયું મહાકાળી માતાનું મંદિર છે મિની પાવાગઢ જે આપણે જઈએ છીએ। આપણે બ્લોગ બનાવતા નહીં, પણ બનાવીએ। વાડની શું દશા થાય, મજા આવે। અમારી જેમ કોને ગમે છે ગાડીમાં માતાજીના ગીત સાંભળવાનું? સંદીપના તો ખાલી માતાજીના ગીત સાંભળવાના ગમે, બીજું કંઈ નહીં। માતાજીના ગીતો સાંભળવાના। ચાલો હવે થોડાક ટાઈમમાં પહોંચી જવાના છીએ અમે। અને મિની પાવાગઢ અમે પાવાગઢમાં જઈ નહીં શક્યા, એટલે આની વખત મિની પાવાગઢમાં જઈએ છીએ અમે। અને મારા ઘરથી નજીક છે એટલે અમે મિની પાવાગઢમાં જઈએ છીએ। પાવાગઢ જવાનું પોસિબલ નહોતું એટલે અને ઘરેમાં થોડી તકલીફના કારણે અમે પાવાગઢમાં જઈ શક્યા નથી, નકર મહિનામાં 2 થી 3 વખત અમે જઈએ છીએ। પણ અત્યારે ઇમ્પોસિબલ હતું, એટલે અત્યારે બીજા મિની પાવાગઢમાં જઈને અમે તમને દર્શન કરાવીશું। ઓકે ગાઈસ, એટલું સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને શેર કરજો, અને કોમેન્ટમાં કોઈ બી તકલીફ હોય તો જય મહાકાળી લખી દેજો। કોમેન્ટમાં જય મહાકાળી લખો। સારું નહીં લખો તો ચાલશે, પણ જય મહાકાળી જરૂર લખજો। અમારા બ્લોગમાં સારું છે, ભૂલ નહીં હશે, ભૂલ લખજો અને જય મહાકાળી લખજો। બહુ નહીં, જય મહાકાળી, જય મહાકાળી બોલો। જય મહાકાળી માં। હા।